ઓલી ગાડી આવે ને ત્યાં જુઓ 2-3 મજૂર કામ કરે છે. જોરદારનો તડકો પડે ને તો બી કામ કરે. બોલો, ગામમાં છે ને ગેસનો બાટલો ભરાવવા માટે કરીને આવ્યો છું. રેડી? જે રાધણ ગેસ હોય ને એનો બાટલો ભરાવવા માટે કરીને રેડી. તો હું ઘરેથી આવ્યો ને તો ભૂલી ગયો. તમે તાર ખાઓ. તમે ખાશો તો મારું કંઈ ખૂટી નથી જવાનું. બાપના આમ ભૂખ ભેળા કરશો તમે. ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. રેડી? અને આજના વ્લોગની શરૂઆત કરી નાખી છે. આજના વ્લોગની શરૂઆત કંઈક એવી રીતે થાય છે કે અત્યારે આવ્યો છું ખેતરમાં ગાયને લઈને અહીંયા ચરાવવા માટે કરીને, મતલબ કે બાંધવા માટે કરીને. ચરશે તો એને ખુદની રીતે. રેડી? તો એવો કંઈક સીન છે. અને હા, કે હજુ તો 8:30 વાગ્યા છે પણ જોરદારનો તડકો પડે એમ ભૂક્કા કાઢી નાખે એવો પરસેવો વળવા માંડ્યો છે. બોલો, તો એવું કંઈક સીન હતું. ને જે આપણું સવારમાં કામ હતું ને ડેરી જઈને દૂધ દેવાનું, તો એ ફિનિશ કરી નાખ્યું છે મસ્ત. રેડી? તો અને એક બીજું કામ પણ કરી નાખ્યું છે કે અહીંયાથી જે પશુપાલનનો ચારો વાઢીને ઘરે લઈ જવાનો હતો ને ધોરણ નાખવા માટે કરીને પશુપાલનને, તો એ વાઢીને લઈ ગયા છે અને મસ્ત નાખી પણ દીધો છે. તો અહીંયા જોઈ શકો છો, અહીંયાથી એ વાઢીને લઈ ગયા છે. રેડી? અને આ બાજુ આપણી ગાય છે એને હું બાંધવા આવ્યો હતો અહીંયા. એવું કંઈક સીન છે. લ્યો તાર અહીંયા નાખી દીધો છે ગાય ભેંસને ચારો વાઢીને. તમે તાર ખાઓ. તમે ખાશો તો મારું કંઈ ખૂટી નથી જવાનું. બાપના આમ ભૂખ ભેળા કરશો તમે. ખાઓ. બીજું શું? અત્યારે આવી ગયો છું હું ગામમાં છે ને ગેસનો બાટલો ભરાવવા માટે કરીને આવ્યો છું. રેડી? જે રાધણ ગેસ હોય ને એનો બાટલો ભરાવવા માટે કરીને રેડી. તો હું ઘરેથી આવ્યો ને તો ભૂલી ગયો તો વ્લોગ બનાવવાનો. તો હવે અહીંયા ગામમાં આવ્યો ને પછી યાદ આવ્યું કે આપણે વ્લોગ બનાવવાનો હતો, કે વ્લોગ પણ બનાવીએ છીએ. તો અહીંયા આવી ગયો છું, અત્યારે ડેરી ઉપર છું. રેડી? આ જોઈ શકો છો, આ ગેસનો બાટલો છે અને આ મારું બાઇક છે. આ ડેરી છે ને ઓલું એટીએમ હતું ને આ પૈસા ઉપાડ્યા કેમ કે આ ગેસનો બાટલો ભરાવાનો હતો. રેડી? તો અહીંયા આવશે ઓલી ગાડી અને પછી રીલોડ થશે આપણો બાટલો. તો એવું કંઈક સીન છે. તો રાહ જોઉં છું અહીંયા એ ગાડીની, પછી ઘરે જાશું. એટલે ભૂખ પણ લાગી છે દાબીને, પણ આ બાટલો ભરાઈને પછી ત્યાંથી સીધો અહીંયા આવી ગયો છું દુકાન ઉપર. અહીંયા ગાડી ઊભી રહેશે એટલે કીધું જવું. અને ઓલી ગાડી આવે ને ત્યાં જુઓ 2-3 મજૂર કામ કરે છે. જોરદારનો તડકો પડે ને તો બી કામ કરે. બોલો, ખરું કહેવાય યાર. તો અત્યારે હું રિટર્ન જાઉં પાછો ઘરે, કેમ કે ત્યાં છે ને 1 કલાક જેવો બેઠો તો એ ગાડીવાળો ભાઈ આવ્યો નહોતો. તો જ્યાં દુકાન હતી ને ત્યાં બાટલો મૂકી દીધો. મેં કીધું એ ગાડી આવે ને તો તમે ભરાઈ દેજો, બરાબર? તો એમ કહીને આવ્યો છું, કેમ કે ટાઈમ લગભગ ખાસો નીકળી ગયો, 1 કલાક ઉપર. તો ભૂખ પણ લાગી હતી. કીધું હવે રિટર્ન જાઉં ઘરે ને પછી રિટર્ન આવશું ને ત્યારે લઈને જઈશ બાટલો ઘરે. એટલે તમારો ભાઈ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. રેડી? અને થોડું જમી પણ લીધું હતું, થોડી દેર આરામ કરી અને ફેરથી આપણે આપણા કામ ઉપર લાગી ગયા છે. કામમાં એવું છે કે આપણી જે ગાયો છે ને એમને ખેતરમાં લઈ જઈને બાંધવાની છે, કેમ કે આપણા કને હે ને પશુપાલન બહુ છે અને સાર પણ બહુ લાવવી પડે છે ઘરે. રેડી? તો એના કારણે હે ને અડધી ન્યા લઈ જઈને બાંધી દઈશું તો એ એમની રીતે ચરશે. રેડી? એવો કંઈક સીન છે. તો પપ્પા એ કરે છે કામ અને હું બતાવું તમને. એક આ ગાય લઈ જઈને બાંધવાની છે, એક ઓલી. રેડી? આને નહીં લઈને જાય, આને લઈને જવાનું છે. રેડી? અને પેસો તો એમને રહેશે જ હોય. રેડી? તો 2-3 લઈ ગયા છે અને આ 2-3 લઈ જવાની છે બાકી. એવું કંઈક સીન છે. અત્યારનો સીન એવું છે કે હાલ જવું છે ગામમાં ડેરી દૂધ દેવા માટે કરીને પશુપાલનનું. રેડી? તો ગાયો ભેંસોને મસ્ત દોઈ નાખી છે અને આ રહી બેહણી દૂધની. રેડી? અને આ છે આપણું બાઇક. તો બેહણી બાઇક ઉપર બાંધી દઉં છું અને પછી જઈએ સીધા ગામમાં. રેડી? તો ફટાફટ આને બાંધી દઉં.
મસ્ત ડેરી દૂધ ભરાઈ અને અહીંયા આવી ગયો છું દુકાને રેડી. મારા પરમ મિત્ર સુરેશભાઈ ઠાકોર છે, એમની દુકાન છે રેડી. તો દુકાને મારે કંઈક સામાન લેવાનો હતો બાકી, તો એ લેવા આવ્યો છું. ઘરેથી મંગાવ્યો હતો ને થોડોક કંઈક હિસાબ પણ બાકી હતો. તો આ છે મારા સુરેશભાઈ રેડી, એ મારા પરમ મિત્ર છે. તો કેટલા 5 કિલો ખોટ જોઈતી હતી પણ 5 કિલો હતી ને 2 કિલો ખોટ લઈ લીધી. ના ના નહીં થા રેડી, કોઈ હોતો નહીં. સામાન લઈને પછી મેં કરે. વી આર બેક ટુ હોમ. હાલ રાતના 10 વાગી ગયા છે અને હું ખેતરમાં આવીને બેઠો છું, કેમ કે અત્યારે છે ને ખેતરમાં પડુરા આવ્યા છે. હું આખી બાજરીમાં ઓટો મારીને આવ્યો છું જોઈને, પણ મને પડુરું ચોય ના દેખાણું. આ તમે જોઈ શકો છો મારા કને બત્તી છે ને ધોકો છે રેડી. વરાઈ કહેશે કે એમને બ્લોગ બનાવે છે. તો મને એ નથી સમજાતું કે મેં જન્મ કેમ લીધો છે, એવા અમુક ટાઈમે વિચાર આવે છે. અને શું કે રાતના 10 વાગે હોય આવું જ પડે ખેતરમાં, પડુરા આવ્યા હોય કે ના આવક ને તો આપણી 2 પેઢીઓ છે ને પાછળવાળી એ ઉઠી જાય રેડી. તો કોઈ બેઠો છું અને એ જેટલી ઘડી નહીં મળે ને એટલી ઘડી હું કરે નથી જવાનો. ભલે હવાર બેહવું પડે હોય કોઈ વાંધો નહીં, બાકી બંકો ચાશે તો નહીં જ કરે, એ તગડીને જ જાય છે. અને આ જુઓ હું ખેતરમાં જ બેઠો છું, બધી કરીને બતાવું છે ને. આ બાજરી છે આપણી,